બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 129 અને શ્લોક નંબર 130 નો અભ્યાસ કરીશું. સૌપ્રથમ 129માં શ્લોકની પહેલી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. સેવા ભક્તિ કથા ધ્યાન તપો યાત્રાદિ સાધનમ. ફરીવાર, સેવા ભક્તિ કથા ધ્યાન તપો યાત્રાદિ સાધનમ. આ કડીના છોટા છોટા શબ્દો જોઈએ. સેવા ભક્તિ કથા ધ્યાન તપો યાત્રાદિ સાધનમ. પહેલો શબ્દ જરા મોટો છે. આ શબ્દની અંદર છૂટા છૂટા શબ્દો જોઈએ. સેવા, ભક્તિ, કથા, ધ્યાન, તપઃ, યાત્રા આદિ, અને એને ભેગા કરી આવી રીતે ઉચ્ચારણ કરવાનું છે. સેવા ભક્તિ કથા ધ્યાન તપો યાત્રાદિ સાધનમ. તો આ કડીને બે વાર સમૂહમાં ગાઈએ. સેવા ભક્તિ કથા ધ્યાન તપો યાત્રાદિ સાધનમ. ફરીવાર, સેવા ભક્તિ કથા ધ્યાન તપો યાત્રાદિ સાધનમ. હવે આ શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. માનતો દંભતો નૈવ કાર્યમ નૈવૈર્ષ્યયા તથા. ફરીવાર, માનતો દંભતો નૈવ કાર્યમ નૈવૈર્ષ્યયા તથા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. માનતો, દંભતો, નૈવ કાર્યમ નૈવેર્ષ્યયા તથા. વચ્ચે એક શબ્દ છે નૈવેર્ષ્યયા. આ શબ્દમાં છૂટા છૂટા શબ્દો ત્રણ છે. ન, એવ, ઈર્ષ્યયા. નૈવેર્ષ્યયા, નૈવેર્ષ્યયા, આ પ્રમાણેનું ઉચ્ચારણ કરવાનું છે. આખી કડી આપણે સમૂહમાં બે વાર ગાઈએ. માનતો દંભતો નૈવ કાર્યમ નૈવૈર્ષ્યયા તથા. ફરીવાર, માનતો દંભતો નૈવ કાર્યમ નૈવૈર્ષ્યયા તથા. હવે આખો શ્લોક સમૂહમાં આપણે બે વાર ગાઈશું. સેવા ભક્તિ કથા ધ્યાન તપો યાત્રાદિ સાધનમ. માનતો દંભતો નૈવ કાર્યમ નૈવૈર્ષ્યયા તથા. ફરીવાર, સેવા ભક્તિ કથા ધ્યાન તપો યાત્રાદિ સાધનમ. માનતો દંભતો નૈવ કાર્યમ નૈવૈર્ષ્યયા તથા. બાળમિત્રો, શ્લોક નંબર 129 અને શ્લોક નંબર 130, આ બંને શ્લોકનો અર્થ એક સાથે ગુજરાતીમાં ભેગો છે. એટલા માટે આપણે અત્યારે શ્લોક નંબર 130 જોઈશું અને ત્યાર પછી શ્લોક નંબર 129 અને શ્લોક નંબર 130નું ગુજરાતી ભાષાંતર એક સાથે જોઈશું. તો સૌપ્રથમ શ્લોક નંબર 130ની પહેલી કડીનું અહીંથી ગાન કરું છું. સ્પર્ધયા દ્વેષતો નૈવ ન લૌકિક ફલેચ્છયા. ફરીવાર, સ્પર્ધયા દ્વેષતો નૈવ ન લૌકિક ફલેચ્છયા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સ્પર્ધયા, દ્વેષતો, નૈવ, ન, લૌકિક ફલેચ્છયા. છેલ્લો શબ્દ છે લૌકિક ફલેચ્છયા. આ શબ્દમાં છૂટા છૂટા ત્રણ શબ્દ છે. લૌકિક, ફલ, ઈચ્છયા, એટલે કે લૌકિક ફળની ઈચ્છાથી. આખી કડી સમજાય તેવી છે. ફરી બે વાર તેનું સમૂહમાં ગાન કરીએ. સ્પર્ધયા દ્વેષતો નૈવ ન લૌકિક ફલેચ્છયા. ફરીવાર, સ્પર્ધયા દ્વેષતો નૈવ ન લૌકિક ફલેચ્છયા. હવે શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. શ્રદ્ધયા શુદ્ધ ભાવે ન કાર્યમ પ્રસન્નતા ધિયા. ફરીવાર,
શ્રદ્ધયા શુદ્ધ ભાવેન કાર્યમ પ્રસન્નતા ધિયા. આ કડીના શબ્દોને છૂટા છૂટા જોઈએ. શ્રદ્ધયા શુદ્ધ ભાવેન કાર્યમ પ્રસન્નતા ધિયા. છેલ્લો શબ્દ છે પ્રસન્નતા ધિયા, જેમાં બે શબ્દ છૂટા છૂટા છે. પ્રસન્નતા ધિયા એટલે કે ભગવાનને રાજી કરવાની ભાવનાથી. તો બાળ મિત્રો આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. શ્રદ્ધયા શુદ્ધ ભાવેન કાર્યમ પ્રસન્નતા ધિયા. ફરીવાર. શ્રદ્ધયા શુદ્ધ ભાવેન કાર્યમ પ્રસન્નતા ધિયા. હવે આખો શ્લોક બે વાર સમૂહમાં ગાઈશું. સ્પર્ધયા દ્વેષતો નૈવ ન લૌકિક ફલેચ્છયા. શ્રદ્ધયા શુદ્ધ ભાવેન કાર્યમ પ્રસન્નતા ધિયા. ફરીવાર. સ્પર્ધયા દ્વેષતો નૈવ ન લૌકિક ફલેચ્છયા. શ્રદ્ધયા શુદ્ધ ભાવેન કાર્યમ પ્રસન્નતા ધિયા. હવે શ્લોક નંબર 129 અને 130 ગુજરાતી અર્થ એક સાથે આપણે જોઈએ છીએ. સેવા, ભક્તિ, કથા, ધ્યાન, તપ તથા યાત્રા ઇત્યાદિ સાધન કરીએ તે માને કરીને, દંભે કરીને, ઈર્ષ્યાએ કરીને, સ્પર્ધાએ કરીને, દ્વેષે કરીને કે પછી લૌકિક ફળની ઈચ્છાથી ન જ કરવું, પરંતુ શ્રદ્ધાએ સહિત શુદ્ધ ભાવથી અને ભગવાનને રાજી કરવાની ભાવનાથી કરવું. તો બાળમિત્રો આ પ્રમાણે શ્લોક નંબર 129 અને શ્લોક નંબર 130 ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.